નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે લેટેસ્ટ અપડેટ 21/3/2019નું જે ફાઇનલ મેરિટ છે દોસ્તો, એ કેટલું રહેશે અને કેટેગરી સાથે હું તમને જે છે એ સંપૂર્ણ માહિતી આપવાનું છું। જે રીતે ઘણા બધા દિવસોથી તમે કમેન્ટ કરી રહ્યા હતા કે સર અમારે આટલા માર્ક્સ થાય છે, અમારે આટલા માર્ક્સ થાય છે, પણ દોસ્તો હું એટલા માટે તમને પાકો આન્સર નહોતો દઈ શકતો, કારણ કે કેટલું મેરિટ જાય એ તો કંઈ કહી ન શકાય, કારણ કે જ્યાં સુધી સર્વે ન કરાય કે જ્યાં સુધી સર્વે ન થયો હોય અને પાકી જે માહિતી ન હોય ત્યાં સુધી આપણે કોઈને વાત ન કરવી, કારણ કે બની શકે કે હું કદાચ તમને હા પાડું અને કદાચ જે છે એ મેરિટ છે એ ઊંચું નીચું થઈ શકે। તો દોસ્તો એટલા માટે મને માફ કરશો। અને સાથે સાથે દોસ્તો બીજી તમને વાત કરું તો તમારી બધાની કમેન્ટ્સ આવી રહી હતી, મેં જેવી રીતે વાત કરી હતી એ રીતે કે તમે મને કમેન્ટ કરજો, એટલે હું તમને આપણું જે ફાઇનલ મેરિટ છે મિત્રો એ આપણે બનાવશું। તો મિત્રો આજે એ મેરિટ મેં બનાવી લીધું છે અને કેટલા માર્ક્સ રહેશે કઈ કેટેગરીને એ પણ તમને આજે કહેવાનું છું। તો દોસ્તો જો તમે અમારા જે વિડીયોઝ છે એ તમે જોતા હોય તો ઠીક છે, પણ પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હોય અથવા અમારી ચેનલમાં નવી વાર વિઝિટ કરી રહ્યા હોય તો દોસ્તો પ્રથમ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને પણ પ્રેસ કરો કે જેથી આવનારા સમયના જે વિડીયોઝ છે એની અપડેટ છે તમને તુરંત મળી જાય। અને સાથે સાથે ક્લાસ 3ની હાલમાં જે પરીક્ષા આવવાની છે દોસ્તો, એના રિલેટેડ વિડીયોઝ પણ અમે ટ્રિક સાથે મૂકીએ છીએ, તો તમે એનો પણ લાભ લઈ શકો। તો એટલા માટે પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને સાથે સાથે દોસ્તો અગાઉ પૂછાયેલા જે પ્રશ્નો છે, દરરોજના 5 પ્રશ્નો છે અને ટ્રિક સાથે અમે દરરોજ પ્રેઝન્ટ કરીએ છીએ, તો તેનો પણ તમે લાભ લઈ શકો। તો એના માટે પણ તમે સબસ્ક્રાઈબ કરો, અને કદાચ સબસ્ક્રાઈબ ના કરો તો પણ અમારી સાથે જોડાયેલા રહો, અને તમે અમારો જે હેતુ છે કે અમારા જે વ્યુઅર્સ છે એમનો જે કન્ટેન્ટ છે એમને પૂરેપૂરો આવડી જાય અને તે 2019ની કોઈ બી પરીક્ષામાં પાસ થઈ શકે। તો દોસ્તો આ અમારો જે હેતુ છે તે તમે અમારી સાથે રહેજો। તો દોસ્તો આજનો વિડીયો શરૂ કરીએ તો દોસ્તો આખી જે કોન્સ્ટેબલની એક્ઝામ છે એ બહુ થોડી ટફ રહી છે, કારણ કે પહેલાં એવું હતું કે 2 વાર તો એક્ઝામ રહી અને ત્યાર પછી ફાઇનલી પરીક્ષા આવી અને બધા પાસ થઈ ગયા। અને પછી જે રીતનું મેથ્સનું હતું કે મેથ્સ થોડાને અઘરું લાગ્યું, પછી રદ થવાની એવી બધી બાબત હતી। પછી છેલ્લે તમારે જે રનિંગ આવી દોસ્તો, 8 દિવસની રનિંગ, એમાં પણ ઘણાએ સારું પરફોર્મન્સ કરેલું હતું, ઘણાને સારા માર્ક્સ આવેલા હતા રનિંગમાં। તો ઘણાને એવા હતા મિત્રો કે જેણે સારા માર્ક હોય 80-90 ઉપર માર્ક હોય તો રનિંગમાં એમણે સારું પરફોર્મન્સ નહોતું આપેલું, અને ઘણા એવા પણ હતા દોસ્તો કે જેમને 70 કરતાં પણ ઓછા હોય પણ રનિંગમાં એણે 25 માર્ક મેળવેલા હતા। તો દોસ્તો આ રીતની આખી સિચ્યુએશન રહેલી છે, અને હમણાં જ તે 2 દિવસ પહેલાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એના જે ઓફિશિયલ માર્ક છે એ પણ બતાવવામાં આવેલા હતા, ને એની જે ઓફિશિયલ સાઇટ છે તેમાં બતાવવામાં આવેલા હતા દોસ્તો। સાથે સાથે એ પણ કહી દઈશ કે ડોક્યુમેન્ટમાં જે વેરિફિકેશન અને કોને બોલાવવાના છે દોસ્તો, એ પણ જે ઓફિશિયલ સાઇટ છે દોસ્તો એમાં ટૂંક જ સમયમાં મૂકવામાં આવશે, એટલે પોસિબલ છે કે એકાદ અઠવાડિયામાં જ મુકાઈ શકે છે ઓફિશિયલ સાઇટ ઉપર। તો દોસ્તો આ રીતની અત્યાર સુધીની તમારી જે સફર છે એ રહી છે, અને હવે વસ્તુ આવે છે દોસ્તો ફાઇનલ મેરિટની। તો ઘણી બધી મારે કમેન્ટ્સ આવી રહી હતી, હું પહેલાં તો તમને સોરી કહીશ, કારણ કે હું આન્સર નહોતો આપી શકતો, મજબૂર હતો, કારણ કે હું તમને કદાચ આન્સર આપું કે નહીં આટલું જ રહેશે અને પછી તમે મારા વિશ્વાસ ઉપર ચાલતા હોય કે નહીં સરને અનુભવ હોય એટલે સર કહેતા હોય તો સાચું બની શકે, પણ દોસ્તો જ્યાં સુધી એક સાચી વિગત ના મળે, જે સાચી માહિતી ના મળે ત્યાં સુધી હું તમને તમારી સાથે કોઈ ખોટી બાબત છે એ શેર કરવા માગતો નહોતો, જેવી રીતે મેં પહેલાં પણ કીધું। અને એક મેં વિડીયો પહેલાં બનાવેલો હતો અને બહુ ઘણી કમેન્ટ આવેલી હતી કે સર આમાં આ રીતનું મેરિટ ન અટકે, આ રીતનું મેરિટ ન અટકે। તો દોસ્તો તમારામાંથી જ લોકોએ કમેન્ટ કરી અને મને એ રીતનો જવાબ આપેલો હતો, એટલે એના ઉપરથી જ આવી રીતનું જે મેરિટ બનેલું હતું। પણ દોસ્તો આ વખતે છે એ શ્યોરિટીવાળું મેરિટ છે કે આટલી આજુબાજુ અટકી શકે છે તમારું મેરિટ। તો દોસ્તો આજનો વિડીયો છે તમે પૂરેપૂરો જોજો કે જેથી કરીને તમને આઈડિયા આવે કે મેરિટ છે એ કેટલું અટકી શકે અને તમારું એમાં નામ આવી શકે કે નહીં દોસ્તો। અને બીજી વાત કહું દોસ્તો, આ એક અંદાજો છે, અંદાજો 90% તો સાચું જ હોય છે દોસ્તો, પણ કદાચ આમાં આગળ પાછળ થઈ શકે છે દોસ્તો। આ આપણો એક અંદાજ છે, મેં સર્વે કરેલો છે, મારા જે ફ્રેન્ડ્સ છે એની સાથે વાત કરેલી છે, જે લોકો જે તમારી જેમ જ પાસ થયેલા છે લોકો એમની સાથે પણ વાત કરેલી છે, અને બધાને સાથે લઈ અને આ જે સર્વે છે એ પૂર્ણ કરેલો છે। અને કદાચ એમાં આગળ પાછળ હોઈ શકે દોસ્તો, તો કદાચ એવું બની શકે, તો
તમે ખાસ ધ્યાન રાખજો। તો દોસ્તો હવે હું વાત કરવા જઈ રહ્યો છે મહત્વની વાત છે કે જે તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા। અને ફર્સ્ટ ઓફ ઓલ દોસ્તો થેન્ક યુ કે તમે મારો સાથ આપ્યો, કે તમે બધી કમેન્ટ્સ આપેલી કે સર મારે આટલા માર્ક્સ છે, મારે આટલા માર્ક્સ છે। અને બીજી વસ્તુ જે પહેલાં કમેન્ટ્સ આવી રહી હતી કે મારે 72 માર્ક છે, મારે 85 માર્ક છે, મારે 75 માર્ક છે, એવી રીતે ખાલી કમેન્ટ્સ આવી રહી હતી। પણ જે રીતની અત્યારે તમે કમેન્ટ કરી રહ્યા છો એનાથી વધારે જે આપણો સર્વે છે એ સારો બને છે। અત્યારે જેવી રીતે તમે કમેન્ટ કરી રહ્યા છો કે સર મારે ઓબીસીમાં આટલા છે, જનરલમાં આટલા છે, એસસીમાં આટલા છે, એસટી મેલમાં આટલા છે, એસસી ફિમેલમાં આટલા છે। તો દોસ્તો એનાથી શું થાય કે જે સર્વે છે એ જે આપણું જે મારે જે પોઈન્ટ ટુ પોઈન્ટ જે મારે કરવું હતું એ મને આરામથી મેં કરી લીધું છે। અને સાથે સાથે દોસ્તો જે મારું ફ્રેન્ડ સર્કલ વર્તુળ છે દોસ્તો એની પણ મેં હેલ્પ લીધી છે। કારણ કે એક વ્યક્તિ જો સર્વે કરે અને બધા સાથે રહીને સર્વે કરે તો માહિતી સારામાં સારી આપણે મળી શકે। તો દોસ્તો આજનો વિડીયો છે એ એના ઉપર જ છે। અને જેમ મારે તમને જે રીતે હું કહેતો હતો કે મારે જે કોઈ બીજી વિગત કોઈ ખોટી વિગત શેર નથી કરવી દોસ્તો, તો આજે મને એમ લાગ્યું કે હવે મારો સર્વે છે પરફેક્ટ થવા જઈ રહ્યો છે, એટલા માટે જ મેં આજે આ વિડીયો બનાવેલો છે। તો દોસ્તો હવે વાત કરવા જઈ રહ્યો છું કેટેગરી વાઇઝ। તો દોસ્તો જે જનરલ કેટેગરી છે એમાં મેલનું મેરિટ છે એ કેટલું રહી શકે દોસ્તો? તો મેલનું મેરિટ છે એ 85 થી લઈ અને 92 માર્ક સુધી રહી શકે છે દોસ્તો। કેટલા? 85 થી લઈ અને 92 માર્ક સુધી રહી શકે છે દોસ્તો। પહેલાંનો અંદાજો એવો હાલી રહ્યો હતો કે 90 અપ એટલે કે 90 થી 95 અપ જઈ શકે છે એવો અંદાજો આવી રહ્યો હતો। અને શરૂઆતના ટાઈમમાં તો લોકો 100 ઉપર કહી રહ્યા હતા કે જનરલનું મેરિટ છે એ 100 ઉપર અટકી શકે છે દોસ્તો। પણ એટલું બધું જવાની સંભાવના નથી, કારણ કે જેમ જેમ રનિંગમાં જેમ તૂટતા જતા હતા કે બધા લોકો છે 25 નથી લઈ શક્યા, બહુ જૂજ એવા જ લોકો 25 લઈ શક્યા છે। અને જે પાસ થયા છે એમાંથી મેજોરિટી લોકો છે 10 માર્ક લેવાવાળા છે। તો દોસ્તો જનરલનું જે મેલ કેટેગરીનું જે મેરિટ છે દોસ્તો એ 85 થી 92 એ અટકી શકે છે, કદાચ એનાથી વધુ, એટલે કે એકાદ બાજુ આગળ પાછળ થઈ શકે છે દોસ્તો। કારણ કે આપણો એક સર્વે છે અને આપણે પાક્કું તો નહીં કહી શકીએ, પણ આ એક અમારો એવો અંદાજો છે કે આટલું રહી શકે છે દોસ્તો। ત્યાર પછી દોસ્તો કેટેગરી વાઇઝ તો આપણે વાત કરીએ જનરલ કેટેગરીમાં ફિમેલનું મેરિટ કેટલું હોઈ શકે। તો દોસ્તો ફિમેલનું જે કટ ઓફ જે ફિમેલનું મેરિટ છે દોસ્તો 61 થી 66 માર્ક સુધી હોય તેમનું મેરિટમાં નામ આવી શકે છે દોસ્તો। 61 થી 66 માર્ક હોય તો એમનું મેરિટમાં શું છે કે નામ આવી શકે છે દોસ્તો। જનરલનું કદાચ ઊંચું જઈ શકે છે, કારણ કે જે તમે જાણો છો કે જનરલમાં છે ઉમેદવારો ઝાઝા હતા બીજી કેટેગરીના કમ્પેરિઝનમાં, અને આમનું મેરિટ છે થોડું વધારે ઊંચું અત્યારે બતાવી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આપણે વાત કરીએ એસસીબીસીમાં વાત કરીએ દોસ્તો તો મેલ કેટેગરી છે તેમાં 80 થી લઈ અને 86 સુધીનું જે છે મેરિટ અટકી શકે છે દોસ્તો। નોટ કરવું હોય તો કરતા જજો દોસ્તો, 80 થી લઈને 86 સુધીનું જે છે મેરિટ એ અટકી શકે છે દોસ્તો। અને ફિમેલ કેટેગરીની વાત કરીએ દોસ્તો, ફિમેલ કેટેગરીને તો કે 54 થી 59 60ની આજુબાજુ છે મેરિટ અટકી શકે છે દોસ્તો। એસસીબીસીમાં છે મેલ કેટેગરીમાં 80 થી 86 સુધી છે એ મેરિટ અટકી શકે છે, જ્યારે ફિમેલ કેટેગરી છે એમાં 54 થી લઈને 60 માર્ક સુધીનું જે છે મેરિટ અટકી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે એસસી ના જે મેલ છે, એસસીના મેલ છે, તો એસસી જે મેલ છે દોસ્તો એમાં 79 થી લઈ અને 85 સુધીનું જે મેલ કેટેગરીનું છે મેરિટ રહી શકે છે દોસ્તો। 79 થી 85 સુધી છે એ મેલ કેટેગરીનું જે મેરિટ છે એ અટકી શકે છે। ત્યારબાદ આપણે ફિમેલ કેટેગરીની વાત કરીએ દોસ્તો, તો ફિમેલ કેટેગરીમાં 55 થી લઈ અને 59 સુધી છે એ મેરિટ અટકી શકે છે દોસ્તો। 55 થી લઈ અને 59 સુધી છે એ ફિમેલ કેટેગરીનું મેરિટ છે એ અટકી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ દોસ્તો તો એસટી કેટેગરીમાં, એસટી મેલ કેટેગરીની વાત કરું છું દોસ્તો। એસટી મેલ કેટેગરીનું 58 થી લઈ અને 65 સુધીનું જે છે એ માર્ક હોય તો એટલું રહી શકે છે, 58 થી 65 સુધી દોસ્તો। અને ફિમેલ કેટેગરીની વાત કરું દોસ્તો તો 52 થી લઈ અને 57 માર્ક સુધી રહી શકે છે। 57 થી કદાચ 1 માર્ક આગળ પાછળ હોઈ શકે છે દોસ્તો, જેવી રીતે મેં પહેલાં વાત કરેલી। તો દોસ્તો એસટી કેટેગરી મેલ છે એમાં 58 થી લઈને 65 માર્ક સુધી હોય તો એનું મેરિટમાં નામ આવી શકે છે, જ્યારે ફિમેલ કેટેગરીઝ છે એમાં 52 થી લઈને 57 સુધી જે છે એ મેરિટમાં તમારા માર્ક્સ થતા હોય તો મેરિટમાં નામ આવી શકે છે દોસ્તો। તો દોસ્તો
આજનો વિડીયો આ રીતનો હતો અને કદાચ કોઈ એકાદ બે માર્ક્સ આગળ પાછળ જઈ શકે છે. આ અમારો અંદાજ હતો. અમે જે રીતનો સર્વે કરેલો હતો એમાં અમને આવી માહિતી પ્રાપ્ત થયેલી છે દોસ્તો. કદાચ મારાથી તમને કોઈ ખોટી માહિતી દેવાની હોય તો દોસ્તો માફ કરશો, કારણ કે અમારો એવો કોઈ હેતુ નથી હોતો કે તમને કોઈ ખોટી માહિતી આપી. અમારો એક જ હેતુ હોય છે કે તમને પૂરતી અને પ્રાપ્ય અને સચોટ જે માહિતી હોય છે એ આપવાનો અમારો હેતુ હોય છે, અને તમે કોઈ ગુમરાહ ન થાવ મિત્રો, એના માટે જ અમે આ વિડીયો છે બનાવતા હોઈએ છીએ અને તમને મદદરૂપ થઈ શકે દોસ્તો. તો આજના વિડીયોમાં દોસ્તો આટલું જ. ફરીથી મળશું. જય હિન્દ, જય